ઉકાજીના વાડિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલ સ્થાનિક નાગરિકો દ્વારા આજે માટલા ફોડી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ઉકાજીના વાડિયામાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી નથી મળતું। સતત પાણીના અભાવે ત્રાસિત થયેલા રહીશોએ આજે એકત્રિત થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું। પાણી આપોના નારાઓ સાથે રહેવાસીઓએ માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાણી જીવનનું પ્રાથમિક અને આવશ્યક તત્વ છે, તેના વિના માનવ જીવન અશક્ય બની જાય છે। છતાંય પ્રજા માટે આધારભૂત સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પીવાનું પાણી ન મળતા હવે લોકોનો ધૈર્ય છૂટી ગયો છે। તંત્રના બેદરકાર અને નિષ્ઠુર વલણના કારણે સામાન્ય જનતાને પાયાની જરૂરિયાત માટે પણ રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે, જે સંવેદનવિહીન શાસકોનો જીવન પુરાવો છે। રહેવાસીઓએ ગુસ્સાભેર જણાવ્યું હતું કે પાણી વગર જીવવું શક્ય નથી। બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભર ઉનાળામાં સમસ્યારૂપી જીવન જીવવું પડી રહ્યું છે। તંત્ર સત્તાની મોજમાં છે અને પ્રજાની ચિંતા થતી નથી। તત્કાલ પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો રહીશોએ બમણું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ઊંઘમાંથી ક્યારે જાગશે અને પ્રજાને તેમના મૂળભૂત હક શુદ્ધ પીવાના પાણીની સુવિધા ક્યારે પૂરી પાડશે। ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતા રહીશો દ્વારા પાણીની સમસ્યા મુદ્દે આજે માટલા ફોડી તંત્ર સામે ઉગ્ર નારાજગી દર્શાવી વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી। આ કઈ વાઘોડિયા રોડ ઉકાજીનું વાડિયું કૃષ્ણાભાઈની ગલી 6 મહિનાથી અહીંયા બિલકુલ પાણી આવતું નથી। કોર્પોરેશન વાળા આવે છે, જોઈને જાય છે, સહીઓ લે છે, કશી કોઈ સુવિધા છે નહીં। નાના છોકરાઓ, વડીલો બધા જ છે અહીંયા। પાણી વગર શું કરશું આટલી ગરમીમાં બધાને જ જોઈએ છે પાણી વગર કશી જ વાત થાય ના। ને કોર્પોરેશનને અમને એ જ વિનંતી છે કે અમને અહીંયા આ ગલીમાં પાણીની સુવિધા કરી આપો, બસ એ જ અમને વિનંતી છે। સમસ્યા છે એ જ વાત છે ને કે આટલી ભર ઉનાળામાં 6 મહિનાથી પાણી ના આવે, કેટલા ટેન્કરો મંગાવશો, કેટલા પાણી પીવાનું મંગાવશો? બધાના ઘરોઘરા સમસ્યા છે। આજુબાજુની ગલીઓમાં પાણી છે, આ ગલીમાં બિલકુલ પાણી આવતું નથી। બસ કોને રજૂઆત કરી આપણે? 2-3 જણાને અમે કરી છે રજૂઆત। અમને એટલું કોઈ ખબર નથી, બધા આવતા હતા, સહીઓ કરાવીને જતા હતા, કહેતા હતા કાલ પરમ દિવસે આ બધું ચાલુ થઈ જશે કામકાજ, કશું ચાલુ થયું નથી। આપણી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બસ અહીંયા પાણી આવે, બીજું અમે કઈ માંગ નથી। આ બધી જ અમે મેડમને ભેગું કર્યું છે, કેમ કે આજે તો બિલકુલ ટીપું પાણી કઈથી સુવિધા થઈ નથી, કેમ કે આ સમસ્યા બધાને જ છે, એકને નથી। એટલે બધાને ભેગા કરીને અમે આ સમસ્યા કરી છે કે અમને પાણીની સુવિધા કરી આપો। નાના છોકરાઓ છે, એમને કઈ થાય એની શું જવાબદારી? દવાખાનો જ લઈ જાય, કોણ આપે એ બધા પૈસા? એ પ્રમાણે તમને એ જ વિનંતી છે કે અમને આ લાઈનમાં પાણી જોઈએ છે। હા, માટલાય ફોડ્યા છે। કેમ ફોડ્યા છે? કઈ અહીંયા લેવામાં જ નહીં આવતું, તો કેટલા દિવસથી 6 મહિનાથી હેરાન થઈએ છીએ। કઈ પ્રમાણે હેરાન થઈએ છીએ? તો અમે આટલા બધા છો, તમે શું કામના? એ પ્રમાણે અમે આ વિનંતી છે કે અહીંયા પાણી આવવું જોઈએ। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયાની અંદર છેલ્લા 4 થી 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। નળથી જળ આપવાની વાત કરી હતી, ત્યારે આજે લોકોને ટેન્કરથી પાણી આપવાની સુવિધા કરવામાં આવે છે। સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવામાં આવે છે તો સવારે એક ટેન્કર મોકલે, બીજા 2 દિવસ ટેન્કર આવતું નથી, અને ટેન્કર આવે તો 100 થી 200 મીટર સુધી પાણી લેવા જવું પડતું હોય છે, કારણ કે ગલી નાની છે। અને તેવા સમયમાં જો સગર્ભ મહિલા, ઉંમરલાયક વ્યક્તિ અને નાના બાળકો જો પીવાના પાણી લેવા જતા હોય અને ભર ઉનાળે, તો આ સમસ્યા ખૂબ જ ગંભીર છે। અને આ સમસ્યાને નિવારણ માટે આ લોકોને નળથી જળ આપવાની સુવિધા વહેલી તકે કરી આપવામાં આવે, એ જ કોર્પોરેશનથી માંગ છે।